મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મોટાભાગની પંચાયતોમાં ગ્રાન્ટ આપવામાં ન આવતી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા। માત્ર 10 જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ આપી દઈ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે, જેથી સ્થાનિક ધારાસભ્ય સહિત સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। 10 જેટલી પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત સાથે સમિતિ બનાવી તપાસ કરવામાં આવશે તેવું હાલ સરપંચો સહિત ધારાસભ્ય જણાવી રહ્યા છે। લુણાવાડા તાલુકાના કેટલાક સરપંચો અને કોંગ્રેસ કાર્યકરો તરફથી એવું જાણવા મળેલું કે લુણાવાડા તાલુકામાં મનરેગાના જે કાર્યો થાય છે એમાં વાલા દવલાની નીતિ અપનાવે છે। કેટલીક 8-10 પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટીકામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી, કામ આપ્યું નથી। આવી મને રજૂઆત મળી નથી। એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે। તો ખરેખર 8 થી 10 પંચાયતોને જ 22-23ના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ હતી। હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓ અને નહીં થાય એવું ટીડીઓએ આજરોજ માન્ય ધારાસભ્યશ્રી અને સરપંચશ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી નરેગાની ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત બધાએ સામૂહિક રજૂઆત મને કરી છે। તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામ ગ્રામ પંચાયતોનો ન્યાય મળે, તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે